ગુજરાતમાં ભાજપના જિલ્લાના પ્રમુખોની વરણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં નિયમોમાં બંધ બેસતા નેતાઓએ પોતાની દાવેદારી કરી હતી. ત્યારે પાટણ જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી અને સહ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારોએ જિલ્લા પ્રમુખ માટે પિતાની દાવેદારી માટે ફોર્મ ભર્યા હતા. જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ચૂંટણી નિરીક્ષક બ્રિજરાજસિંહ ઝાલા અને સહ ચૂંટણી નિરીક્ષક પ્રકાશ પટેલની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 40 જેટલા ભાજપના સક્રિય કાર્યકરોએ પોતાના બાયોડેટા સાથે ફોર્મ ભર્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે જિલ્લા ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે જિલ્લામાંથી આવેલા નામની યાદી પ્રદેશ ભાજપ પાસે અને પ્રદેશ ભાજપ યાદી પૈકી કેટલાક નામ નક્કી કરી સંકલન કરશે. હાઈકમાન્ડ સાથે આગામી 10 તારીખ સુધીમાં 50% વિસ્તારમાં પ્રમુખોના નામની યાદી જાહેર થવાની સંભાવના સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.